અંકલેશ્વર જેડીસી પોલીસ દેશી બનાવટના તમંચા અને 4 જીવતા કારતૂસ સાથે 2 ઇસમને ઝડપી પાડ્યા હતા. આદર્શનગર રૂમ નંબર 7માં ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. રૂમમાં અભરાઈ પર કપડામાં વીંટાળી તમંચો છુપાવ્યો હતો. સર્ચ કરી પોલીસે શોધી કાઢ્યો હતો. 15,000નો તમંચો અને 4 કારતૂસ મળી ₹15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર જેડીસી PIRH વાળાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી તેમજ અન્ય ગુનાખોરી અટકાવવા PSI RA જાડેજા તેમજ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે સારંગપુર ગામના આદર્શનગરમાં આવેલ રૂમ નંબર 7માં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રૂમની અભરાઈ પર કપડામાં વીંટાળેલ દેશી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે પંકજ સરફેલ વંડલ અને શિવનંદન દિલીપ મંડલની ધરપકડ કરી હતી અને દેશી બનાવટના તમંચા, 4 જીવતા કારતૂસ અને 1 મોબાઈલ ફોન મળી ₹15,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.